હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબરશેર અને બબરશેરનીઓ? મજામાં ને? વેરી 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 ગુડ ઇવનિંગ ટુ ઓલ માય ડિયરેસ્ટ સોલ્જર્સ, મારા વહાલા બબરશેર અને બબરશેરનીઓ. ચલો ફટાફટ આવી જાઓ આજના સેશનમાં. આજનો આપણો લાસ્ટ સેશન, બરાબર, આઈએમપી બેચમાં જે આ દોસ્તો આઈએમપી બેચમાં છેલ્લો લેક્ચર છે, બરાબર, છેલ્લો લેક્ચર છે. એકવાર હું લાઇટ સેટિંગ કરી લો. બહુ વધારે પડતું બ્રાઇટનેસ લાગતી હતી. હવે ઓકે છે? હવે પહેલા કરતા ઓકે લાગે છે થોડીક. मिस यू मैम. अच्छा, आप मुझे मिस करोगे? एग्जाम के बाद याद भी नहीं करोगे? वेकेशन एंजॉय करोगे? जैसे रिजल्ट આવશે તઈ થોડીક યાદ આવશે, અને એક્ઝામ દેતા હશો ત્યારે યાદ આવશે, અને પછી એક્ઝામ જેવી ખતમ એટલે યાર આપણે ક્યાં, મેમ ક્યાં, ખબર નહીં યાર. જય શ્રી રામ બેટા, જય શ્રી રામ. આજે તમારો જન્મદિવસ છે. જન્મદિવસની આપને હાર્દિક 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 શુભકામનાઓ. ખૂબ આગળ વધો, ખૂબ નામ રોશન કરો, अपनी एक अलग पहचान बनाओ, एक सितारा बनो, एक स्टार बनो, प्यारा सा नन्हा सा पर चमकीला. ठीक है, ચાલો. જય જલારામ, જય સ્વામિનારાયણ, રાધે 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 રાધે. થેન્ક યુ, મોસ્ટ વેલકમ બેટા, મોસ્ટ વેલકમ. હા, પણ થેન્ક યુ કહે છે કોણ? હાલા બધા કહે છે થેન્ક યુ. એટલે જેને મેં બર્થડે વિશ કર્યો હોય ખાલી એ જ મને થેન્ક યુ કહે છે. તમે બધા શું કામ થેન્ક યુ કહો છો? હે? હા, તમે કેમ મને થેન્ક યુ કહો છો? રાધે રાધે. આઈ લવ યુ મેમ. વી ઓલ્સો લવ યુ ટુ માય ડિયર સ્ટુડન્ટ, માય ધ બેસ્ટ ડિયરેસ્ટ સ્ટુડન્ટ. આપણે અહીંયા ગ્રામરની કહેવાય ને કે કચરું કરી નાખ્યું, પણ એક્ઝેક્ટલી યાર હું કંઈક એવું જ કહેવા માંગુ છું કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, સારામાં સારા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો. આમ તો નામથી પણ શાયદ ઘણા બધા વિદ્યાર્થીઓને હું નહીં ઓળખતી હોય, બિકોઝ એ ક્યારેય કમેન્ટ કરતા નહીં હોય, બસ શાંતિથી લેક્ચર સેશન અટેન્ડ કર્યા કરતા હશે. સવાલ હશે તો પણ મેસેજમાં એ કેટલા શાય હશે. જો મેસેજમાં પણ એ સવાલ ન પૂછી શકતા હોય તો રિયલ લાઈફમાં એ કેટલા શાય હશે. એવા વિદ્યાર્થીઓના નામ કોઈ દિવસ મારી આંખ સામે આવ્યા પણ નહીં હોય. ફેસથી મેં તમને ક્યારેય જોયા નથી. તમે મારો ચહેરો જોઈને ડેફિનેટલી તમે સેશન અટેન્ડ કરો છો, ટોપિકને સમજો છો. ભવિષ્યમાં ક્યારેક મુલાકાત થશે ત્યારે તમારે મને કહેવું પડશે કે મેમ, હું વિદ્યાકુલનો સ્ટુડન્ટ છું, આ યરમાં તમારી સાથે આ બેચમાં હતો. આવું તમારે ડેફિનેશન આપવી પડશે, આવું તમારે ઇન્ટ્રોડક્શન આપવું પડશે, નાનું અમથું ઇન્ટ્રોડક્શન આપવું પડશે કે જેથી હું તમને ઓળખી શકું. ઠીક છે? આઈએમપી બેચ પતી જશે તો A1 બેચ ચાલુ થશે. બાકી આપણે પતવા એક્ઝામ સુધી સાથે છીએ. એક્ઝામ જ્યારે તમે દેવા જશો ત્યારે સવારે પણ સાથે જશું, સૂર્યોદયનો સેશન લઈને આવી જશું. એટલે એક્ઝામ સુધી અમે તમારી સાથે છીએ, અમે તમારી જોડે જ છીએ. ઠીક છે? ઓકે, તો ફિકર નોટ બેટા. ચાલો તો શરૂઆત કરીએ આજના સેશનમાં. આપણે અનસીન ડેટા જોવાના છીએ કે જે અનસીન ડેટાને ના તો મેં જોયો, નહીં તમે પણ નહીં જોયો હોય, બરાબર. એટલે એમાં જેટલી પ્રેક્ટિસ કરો એટલું વધારે સારું, બિકોઝ પ્રેક્ટિસ કરવાથી તમારી પાસે વર્ડ વોકેબ્યુલરી આવશે, તમારી વર્ડ વોકેબ્યુલરી ઇમ્પ્રૂવ થશે. સો ચાલો પ્રેક્ટિસની શરૂઆત કરીએ સમય બગાડ્યા વગર. એન્ડ હિયર ઇઝ યોર ફર્સ્ટ ક્વેશ્ચન. બરાબર, સૌથી પહેલા ક્વેશ્ચનની શરૂઆત કરીએ એ પહેલા અનસીન ડેટા તમને એક્ઝામમાં કેટલા માર્ક્સમાં પૂછાય એના વિશે આપણે ચર્ચા કરીએ. તો અનસીન ડેટાના મુખ્ય 2 સવાલ હોય છે. નંબર 1, ડેટા બેઝડ ક્વેશ્ચન. બરાબર, એક જે સવાલ છે એ સવાલ કયો છે? ડેટા બેઝડ ક્વેશ્ચન. ડેટા ઉપરથી તમને સવાલ પૂછેલો હશે. દેન આફ્ટર નેક્સ્ટ ક્વેશ્ચન છે ડાયલોગ બેઝડ ક્વેશ્ચન. બરાબર, ડાયલોગ બેઝડ ક્વેશ્ચન કે જેમાં તમને 2 કરતાં વધારે વ્યક્તિઓની તમને ત્યાં કન્વર્ઝેશન આપેલી હોય અને એ કન્વર્ઝેશન પરથી તમને સવાલ પૂછેલા હોય અને એ સવાલના જવાબ તમારે લખવાના રહેશે. ઠીક છે? ડેટાબેઝ ક્વેશ્ચન આન્સર તમને એક્ઝામમાં 5 માર્ક્સમાં પૂછાશે અને ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સર એક્ઝામમાં તમને 4 માર્ક્સમાં પૂછાશે. તો આવી રીતે ટોટલ 9 માર્ક્સનો તમારો અનસીન ડેટા આવે છે કે જેને મેં પણ નથી જોયેલો હતો અને તમે પણ નથી જોયેલો હતો. એટલે આમાં કોઈ પણ પ્રકારની આઈએમપી નથી. હા, ગ્રામર શીખી જવાનું. ફોર એક્ઝામ્પલ, વોટથી સવાલ પૂછ્યો હોય તો વોટથી સવાલનો જવાબ કઈ રીતે આપો એ થિયરી સમજી લેવાની. હાઉથી સવાલ પૂછ્યો હોય તો હાઉનો જવાબ કઈ રીતે આપો એ થિયરી સમજી લેવાની. ચાલો શરૂઆત કરીએ, ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. અને પહેલો ક્વેશ્ચન મેં અહીંયા રાખ્યો છે માર્ચ 2020માં પૂછાયેલો ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સર. જો મેં અહીંયા બધા ક્વેશ્ચન મિક્સમાં રાખેલા છે, બરાબર. જે લોકો
કઈ બેચમાં હતા? માસ્ટર બેચમાં. માસ્ટર બેચમાં હશે, એમણે કદાચ આ સોલ્વ કરી નાખ્યું હશે, અથવા તો મેં ક્યાંક તો સોલ્વ કરાવેલું છે, યાદ નથી, પણ ચાલો સોલ્વ કરીએ. બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે, એક છે ડોક્ટર અને એક છે સ્યુ. બરાબર, આ બે વ્યક્તિ છે, આ બે વ્યક્તિ વચ્ચે વાતચીત થાય છે. ડોક્ટર કહે છે શી વિલ બી જસ્ટ ફાઇન, ભાઈ તેણી સારી થઈ જશે. ઓલ શી નીડ્સ નાઉ ઇઝ ગુડ ફૂડ એન્ડ નર્સિંગ. હવે તેણીને એક સારો ખોરાક અને નર્સિંગ. નર્સિંગ એટલે શું થશે? સેવા કરવી. કોઈ બીમાર વ્યક્તિ હોય તો એ બીમાર વ્યક્તિની શું કરવાની હોય? સેવા કરવાની હોય. તો ભાઈ એને સેવા કરવાની જરૂર છે. ટેક કેર ઓફ યોર ગુડ ફ્રેન્ડ. હવે તમારો આ જે સારો મિત્ર છે, એ સારી મિત્રની તારે શું કરવાની છે? સંભાળ રાખવાની છે. અને આ સ્યુ જે છે, એ સ્યુ ની મિત્ર બીમાર છે, અને એ બીમાર વ્યક્તિની આ સ્યુએ શું કરવાની છે? કેર કરવાની છે. સ્માઇલિંગ એટલે કે એક સરસ મજાની સ્માઇલિંગ સાથે કરતી કરતી કહે છે થેન્ક યુ ડોક્ટર. ડોક્ટર યાર તમારો આભાર, ખૂબ ખૂબ આભાર. આઈ વિલ સે ધેટ શી ગેટ્સ ધેમ. ભાઈ હું જોઈશ કે ભાઈ તેને તે બધી વસ્તુ મળી રહે. હું ચેક કરીશ, પર્સનલી હું ચેક કરતી રહીશ કે તેને એ બધી વસ્તુ મળતી રહે. ત્યારે ડોક્ટર ગુડ નાઉ આઈ મસ્ટ સી અનધર કેસ ડાઉન સ્ટેર હિઝ નેમ ઇઝ બહેરામ. અને આટલું કહીને પછી એ કહે છે કે હવે મારે એક બીજો કેસ જોવાનો છે કે જે ડાઉન સ્ટેર્સ. ડાઉન સ્ટેર્સ એટલે શું થશે? ગંભીર થશે. અહીંયા ડાઉન સ્ટેર્સ મતલબ શું કહેવા માંગે છે? ગંભીર કહેવા માંગે છે. જેવી રીતે ગુજરાતીમાં હોય છે ને અળવિતરી અને ન સમજાય એવી ઘણી બધી કહેવતો હોય છે, શબ્દો હોય છે, રૂઢિપ્રયોગ હોય છે. સેમ એવી રીતે ઇંગ્લિશમાં પણ અહીંયા તમને ડાઉન સ્ટેર્સ આપેલું છે કે જેનો મતલબ શું થાય કે ભાઈ બહુ ગંભીર સમસ્યા છે. હિઝ નેમ ઇઝ બહેરામ, અને તેનું નામ શું છે? બહેરામ છે. અને શું જે છે શું થઈ જાય છે? નર્વસ થઈ જાય છે. કહે છે ઓ નો વોટ હેપન ટુ બહેરામ. ભાઈ બહેરામ સાથે શું થયું? હવે તારે હું વહીવટ? આ સુએ બોખેરી છે. ચલો જોઈએ તો ડોક્ટર જે છે લોવરિંગ હિઝ વોઇસ એટલે કે અવાજ ધીમો કરીને બોલે છે ન્યુમોનિયા. અને ન્યુમોનિયા છે. હિઝ કન્ડિશન ઇઝ ક્વાઇટ બેડ. તેની કન્ડિશન જે છે થોડી ખરાબ છે. ક્વાઇટ બેડ, તદ્દન ખરાબ છે. નોટ અ થોડી. થોડી તો બિલકુલ યુઝ નથી કરવાનું. તદ્દન ખરાબ છે. એલા તારી સ્કૂલનું નામ, એલા ચૂપચાપ અહીંયા ભણવામાં ધ્યાન આપો ને. એની સ્કૂલનું નામ જાણીને તું શું કરવાનો? ઘુઘા. ચાલો નેક્સ્ટ એના પછી હિઝ કન્ડિશન ઇઝ ક્વાઇટ બેડ એટલે કે યાર તદ્દન ખરાબ છે. તેની જે સ્થિતિ છે ખરાબ છે. હી ઇઝ વેરી વીક એન્ડ ઇટ વોઝ ટુ લેટ ફોર મી ટુ ડુ મચ. દેર ઇઝ નો હોપ ફોર હિમ. ભાઈ ના પાડી દીધી કે ભાઈ એના કોઈ આશા નથી કે ભાઈ એને સારું થશે, પોતે સાજો થશે, એવી એને એક્સપેક્ટેશન જ નથી, આશા જ નથી. ચલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. વોટ પ્રોમિસ ડઝ સ્યુ ગીવ ટુ ધ ડોક્ટર? સ્યુએ ડોક્ટરને કયું પ્રોમિસ આપ્યું? પ્રોમિસ એટલે શું થશે? વચન થશે. સ્યુએ ડોક્ટરને કયું વચન આપ્યું? તો તેણી તેનું ધ્યાન રાખશે. શી વિલ સી ધેટ શી ગેટ્સ ગુડ ફૂડ એન્ડ નર્સિંગ. શી ગેટ્સ ગુડ ફૂડ એન્ડ નર્સિંગ કે તે મેળવશે. ગેટ્સ પછી શું કરવાનું છે? આ ધેમ કાઢીને એની જગ્યાએ તમારે આ સેન્ટેન્સ લખી દેવાનું છે. ફરી એક વખત આખો આન્સર શું બનશે? સ્યુ promises the doctor અથવા promises to doctor that she will see that and she gets good food and nursing. બરાબર? અથવા તો તમે અહીંયા કહી શકો કે ભાઈ તેને એક સારો ખોરાક આપશે, અથવા તો give નો યુઝ પણ કરી શકાય કે she gives to her અથવા તો her friend, તેણીની મિત્રને. અહીંયા her friend નો યુઝ કરીને પણ તમે સેન્ટેન્સ બનાવી શકો. એક સેન્ટેન્સને બનાવવા માટેની ઘણી બધી મેથડ હોય છે. હવે એ મેથડમાંથી તમને જે મેથડ યુઝ થાય, મેં અહીંયા જો હું તમને મેક્સિમમ જેટલા પણ સવાલની 2-3 મેથડથી એના આન્સર બનતા હશે ને તો એ બધા આન્સર હું તમને અહીંયા કહેતી જઈશ. ઠીક છે? ચલો નેક્સ્ટ એના પછી વાય ડઝ યુ બીકમ નર્વસ? શા માટે સ્યુ જે છે નર્વસ બની ગઈ હતી? કારણ કે ત્યાં એક અનધર કેસ હતો કે જે ડાઉન સ્ટેર્સ સાથેનો હતો. કેવો હતો? ડાઉન સ્ટેર્સ સાથેનો એક ન્યૂઝ હતી, એટલા માટે તેણી પોતે કેવી હતી? નર્વસ હતી. તો સ્યુ becomes nervous because there is another case downstairs. બરાબર? ત્યાં એક બીજો એવો યાર ગંભીર કેસ હતો with બહેરામ સાથે એક ગંભીર કેસ હતો, એટલા માટે તેણી પોતે કેવા હતા? તેણી પોતે નર્વસ થઈ ગયા હતા. Then after, why can't the doctor do much for બહેરામ માટે ડોક્ટર શા માટે વધારે નહોતા કરી શકતા?
તો અહીંયા કહે છે કે ભાઈ આઈ કાન્ટ બીકોઝ હિઝ કન્ડિશન. અહીંયાથી લખવાની શરૂઆત કરો. ડોક્ટર કાન્ટ ડુ. ડોક્ટર ફર્સ્ટ પર આવશે, કાન્ટ સેકન્ડ પર આવશે, ડુ મચ ફોર બહેરામ થર્ડ પર આવશે, બીકોઝ અહીંયા એડ કરો because his condition is quite bad, he is very weak and it was too late for મીની જગ્યાએ આવશે him, કારણ કે ડોક્ટર માટે શું વપરાય? him વપરાય. એટલે અહીંયા મીની જગ્યાએ શું આવશે? him. તો ડુ મચ એટલે કે વધારે કરવા માટે હવે બહુ મોડું થઈ ગયું હતું અને તે પોતે કેવો થઈ ગયો છે? વીક થઈ ગયો છે, નબળો થઈ ગયો છે ભાઈ સાહેબ. નેક્સ્ટ એના પછી બહેરામ ઇઝ ગોઈંગ ટુ સર્વાઈવ ફ્રોમ હિઝ ઇલનેસ. ઇઝ ધીસ ટ્રુ ઓર ફોલ્સ? બહેરામ જે છે એ પોતાની બીમારીમાંથી સર્વાઈવ એટલે કે સાજો થવા જઈ રહ્યો છે. ઇટ્સ અ ટ્રુ ઓર ફોલ્સ? શું એ સાજા થવા જઈ રહ્યા છે? હાલો, તો અહીંયા આન્સર તરીકે શું આન્સર આવશે? ફોલ્સ. તો બસ તમારે અહીંયા સેન્ટેન્સના નંબર આપી દેવાના અને એઝ આન્સર તરીકે જસ્ટ ફોલ્સ લખીને આવી જવાનું. ઠીક છે? ડન છે? ઓકે છે? દિમાગમાં બેસે છે? ચાલો, દિમાગમાં બેસવું જોઈએ બેટા, અને ના બેસે તો યાર તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. હાની વળી તો ઓકે, વળી તો હાની વળી તો તમારું હાની વળી તો આવી ગયું એમ ને? ક્યાં બાત હે. ચાલો, આપણે હવે રિમોટથી સ્લાઇડને ફેરવશું. ક્યારેક રિમોટનો યુઝ કરતો રહેવો પડે, નહીં તો યાર બધી વસ્તુ ભૂલાતી જાય. સો પ્રેક્ટિસ કરવી જરૂરી છે. દેટ્સ વાય મેં આ રિમોટને મારા હાથમાં લઈ લીધો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, ઘૂમ ગયા. મે 2021માં પૂછાયેલો ડાયલોગ બેઝ ક્વેશ્ચન આન્સર કે જેમાં વાતચીત થાય છે. એક છે રિપોર્ટર અને બીજું છે MS ધોની, નોટ મિસ ધોની. યાર ધોની કે લીએ મિસ થોડી ના યુઝ હોતા હૈ. શું છે? MS ધોની છે. તો એનો ફર્સ્ટ ક્વેશ્ચન, ભાઈ જ્યારે પણ તમે આવી રીતે કોઈ પણ ડાયલોગ બેઝ ક્વેશ્ચનના આન્સર આપી રહ્યા હોય તો ફર્સ્ટ સૌથી પહેલા તમારે શું કરવાનું? ડાયલોગ રીડ કરવાનું. ચલો, ડાયલોગ રીડ નથી કરવો, તમને પહેલા સવાલ વાંચવાની હેબિટ છે તો કંઈ નહીં, તમે સવાલ વાંચો પણ પછી તો ડાયલોગ વાંચવાનો જ છે. એટલે પહેલા વાંચો કે છેલ્લે વાંચો, વાંચવાનો જ છે જ. ચલો, ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની? ધોનીનો વિનિંગ મંત્ર શું છે? विनिंग मंत्र मतलब कि यार जीतवानो मंत्र, और हर एक इंसान का कोई ना कोई विनिंग मंत्र होता ही है, क्योंकि हमें सक्सेस इसलिए नहीं चाहिए क्योंकि हमें चाहिए, नहीं नहीं नहीं, बिल्कुल भी नहीं. इसके पीछे कोई विनिंग मंत्र है जिसके लिए हम इतनी मेहनत करते हैं, है ना? કોઈ તો હે. તો હાર્ડ વર્ક, એનો મિનિંગ મંત્ર શું હતો? હાર્ડ વર્ક. તો અહીંયા જે વોટ આપેલું છે એને કાઢીને જસ્ટ આ હાર્ડ વર્ક લખી દો તો આખો આન્સર શું બનશે? હાર્ડ વર્ક ઇઝ ધ વિનિંગ મંત્ર ઓફ ધોની. ચલો, ક્લિયર? ગોટ ઇટ? સમજી ગયા? દિમાગમાં બેસી ગયું? વેલ એન્ડ ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડઝ ધોની થિંક અબાઉટ ડિફીટ વેન હી પ્લેઝ ધ ગેમ? ધોની જે છે એ હાર પર વિચારતા હતા જ્યારે તે પોતે ગેમ રમતા હોય ત્યારે, અથવા તો રમે છે ત્યારે. ધોનીને આવો સવાલ પૂછવામાં આવ્યો. તો શું ધોની હાર વિશે વિચારતા હતા? બહુ મસ્ત ડાયલોગ છે યાર. મોટિવેશનનું મોટિવેશન પણ આપી જાય અને સાથે સાથે આપણને સમજાવતું જાય કે ભાઈ બેટા, हारने का डर मत रखो, अगर हारने का डर है तो वो ही होगा जो तेरे दिमाग में है. अगर दिमाग में हार है तो हार ही मिलेगी, अगर दिमाग में जीत है तो जीत ही मिलेगी. चलो, तो અહીંયા શું આન્સર આવશે? નો. તો આખો આન્સર શું આવશે માય ડિયર સ્ટુડન્ટ? હાલો, આખો આન્સર શું આવશે બેટા? નો. ધોની ડઝન્ટ થિંક અબાઉટ ડિફીટ વેન હી પ્લેઝ ધ ગેમ. ચાલો, ક્લિયર અહીંયા સુધી? દર્શન બેટા, હા તમે આન્સર આપી રહ્યા છો. નો ઓન, નો ઓન. હરખો આન્સર આપને ગુગા કમેન્ટમાં એક તો લખે છે અને પાછો એમાંય તે નોન કરી રાખે. એટલી બધી હું ઉતાવળ છે? શાંતિ રાખને. ચાલો, ક્લિયર? નો ડઝન્ટ. અને એકે તો હાવ શોર્ટમાં આન્સર આપી દીધો, નો ડઝન્ટ. એમ દોડાયા. ચાલો, નેક્સ્ટ એના પછી, હાઉ મચ ટાઈમ ધોની સ્પેન્ડ્સ ઇન જીમ? જીમમાં ધોની કેટલો સમય પસાર કરે છે? તો કેટલો સમય એ જીમમાં પસાર કરે છે? જેટલો આપણે શાળાએ પસાર કરીએ છીએ એટલો સમય એ જીમમાં પસાર કરે છે. બોલો કેવું? આમ જો તો ખરે. અને આપણે શાળાએથી બહાર નીકળીએ એટલે આપણને એવું ફીલ થાય, ઓહો જેલમાંથી આઝાદ થયા. થાય છે એવું ફીલ? હા પાડતા નહીં, ખીજાઈ જાય. ચાલો, નો. એમ તો હોશિયાર છો. ચલો, તો હાઉ મચ ટાઈમ? 5 to 6 hours.
તો ધોની સ્પેન્ડ્સ 5 to 6 hours in gym. ધોની ફર્સ્ટ પર, સ્પેન્ડ સેકન્ડ પર. હાઉ મચ ટાઈમ ડઝ, એક મિનિટ, ગ્રામેટિકલ મિસ્ટેક અહીંયા મને થોડી દેખાય છે કે હાઉ મચ ટાઈમ ધોની સ્પેન્ડ્સ, અહીંયા ડઝ આવવું જોઈએ બિકોઝ કરતા તો આપેલું છે તમને. ડૂડસ ક્યારે ના આવે, જ્યારે કરતા ન હોય ત્યારે, પણ અહીંયા તો કરતા આપેલું છે તો ડસ શું કામ નહીં આપ્યું હોય. ચલો કંઈ નહીં છોડો, પણ ડસ હોવું જોઈએ. ધોની સ્પેન્ડ્સ 5 to 6 hours થર્ડ પર આવશે અને ઇન ધ જીમ ફોર્થ પર આવશે. તો આખો આન્સર શું બનશે? ધોની સ્પેન્ડ્સ 5 to 6 hours ઇન જીમ. જીમમાં એ 5 થી 6 કલાક પસાર કરે છે. નેક્સ્ટ એના પછી વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ? ધોનીના હેલ્થનું સિક્રેટ શું છે, રહસ્ય શું છે? તો શું રહસ્ય છે? બેલેન્સ ડાયટ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ. યાર આઈ થિંક યાર અહીંયા રેગ્યુલર ખાલી ન આવવું જોઈએ, રેગ્યુલર એક્સરસાઇઝ આવવું જોઈએ કે નિયમિત સર જે એ એક્સરસાઇઝ કરે છે, કારણ કે એ વાક્ય અધૂરું છે અને મને લાગે છે કાં તો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, બરાબર, કાં તો પછી પેપરમાં મિસ્ટેક છે. રેગ્યુલર એક્સરસાઇઝ, તો આખો આન્સર શું આવે? ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ ઇઝ બેલેન્સ ડાયટ એન્ડ રેગ્યુલર એક્સરસાઇઝ. તો અહીંયાથી તમારે બેઠો આન્સર લખી દેવાનો છે, બસ એક્સરસાઇઝ જે છે એ એઝ અ આન્સર તરીકે આવવું જોઈએ. અને મિસ્ટેક ઓફ પેપર, અચ્છા પ્રાચીને કેટલો કોન્ફિડન્સ છે બોલો, એટલે એટલો કોન્ફિડન્સ તો હું નથી રાખતી. क्या आपका कॉन्फिडेंस लेवल है? ओली આપણે રીલ્સ જોઈએ ને એટલે એમાં લખેલું હોય બસ इतना कॉन्फिडेंस चाहिए, हाँ इतना कॉन्फिडेंस चाहिए, इतना कॉन्फिडेंस. क्या करोगे इतना कॉन्फिडेंस का? द सीक्रेट ऑफ धोनीज हेल्थ, क्या बात है. चलो बहुत बढ़िया, ठीक है. क्विज बोलो, एक ने क्विज જોતી, સામા ક્વિઝ નહીં આવે. ક્વિઝ માટે તમે સેશનને અટેન્ડ કરો છો કે ક્વિઝ આવે છે એટલા માટે તમે ખાલી સેશનને અટેન્ડ કરવા માટે આવો છો? એટલે ગુગેશો ભણવામાં ધ્યાન આપો ને. ક્વિઝ તો 5 મિનિટનો ખેલ છે, 5 મિનિટમાં ક્વિઝ પૂરી થઈ જશે. તમે 5 મિનિટ માટે પૈસા ભર્યા હતા, તમે 5 મિનિટ માટે ફીઝ પે કરેલી હતી, હે? હમણાં છે ને ગવર્મેન્ટ ક્વિઝ લેશે ત્યારે આપજો એક્ઝામ. બહુ ક્વિઝ કરો છો અને આવવા દો એક્ઝામ, 5 માર્ચે આવવા દો. પછી છે ને લાસ્ટ જ્યારે સેશન હશે ને ત્યારે હું કહીશ લે બેટા હવે ક્વિઝ ખેલ, હવે ક્વિઝ રમજે. લિમિટેડ આવશે. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ ધોનીઝ હેલ્થ? ચલો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન એના પછીનો. મનીષ અને ભાવેશ વચ્ચે વાતચીત થાય છે કે જેમાં યાર ક્રોપ વિશેની વાત ચાલે છે, ક્રેશ ક્રોપ પર વાતચીત ચાલે છે. આ ક્વેશ્ચન તો આઈ થિંક યાર બોર્ડમાં જ પૂછાયેલો છે માર્ચ 2022માં. આનું પેપર જ્યારે સોલ્વ કરાયું ને ત્યારે મજા આવી ગઈ હતી યુટ્યુબમાં. ચલો જોઈએ ફર્સ્ટ ક્વેશ્ચન. વુ આર ટોકિંગ હિયર? કોણ અહીંયા વાતો કરે છે? હું અને તમે, બરાબર, તમે વાતો જ કરો છો ને ત્યાં. અમુક કોમેન્ટ કરતા હશે, ક્વેશ્ચનના આન્સર આપતા હશે, બાકી મારી જેવા નહીં. હું ક્યાં વાતો, હું તો ભણાવું છું. ચલો કોણ વાતો કરે છે અહીંયા? મનીષ અને ભાવેશ. તો અહીંયા જે વુ આપેલું છે એની જગ્યાએ કોણ નામ, 2 નામ આવશે. એક છે મનીષ અને પછી આપણે વચ્ચે મૂકશું એન્ડ અને ધેન આફ્ટર આવશે ભાવેશ. તો મનીષ એન્ડ ભાવેશ આર ટોકિંગ હિયર. મનીષ અને ભાવેશ જે છે એ અહીંયા વાતો કરી રહ્યા છે. નેક્સ્ટ એના પછી વિચ આર ધ કેશ ક્રોપ? કયા ક્રેશ ક્રોપ છે? તો કયા? બનાના એન્ડ સનફ્લાવર. બનાના એન્ડ સનફ્લાવર. તો અહીંયા વિચની જગ્યાએ શું લખવાનું છે? બનાના એન્ડ સનફ્લાવર. Banana and sunflower are the cash crops. Then after, from where does Bhavesh get a loan? ભાવેશે ક્યાંથી લોન મેળવી હતી? ડુ યુ ગેટ લોન ફ્રોમ ગ્રોવિંગ ધીસ ક્રોપ? યસ, પાક ધિરાણ સોસાયટી લેન્ડ્સ રૂપીઝ. તો ક્યાંથી? પાક ધિરાણ સોસાયટી પાસેથી. તો ભાવેશ ગેટનું થઈ જશે ગેટ્સ. ભાવેશ ગેટ્સ અ લોન. પછી ફ્રોમ, આ ફર્સ્ટ પર આવશે, સેકન્ડ પર આવશે ફ્રોમ અને થર્ડ પર આવશે પાક ધિરાણ સોસાયટી. તો આખા ક્વેશ્ચનનો આન્સર શું થશે? મારી સાથે સાથે રિપીટ કરો. સ્પીક आउट लाउड. कभी कभी मैम के साथ बोल लिया करो. इंग्लिश बोलना अच्छी बात है यार, इंग्लिश बोलता आवड़ी जશે, कॉन्फिडेंस આવશે, है ना. ચાલો તો આખું આન્સર શું બનશે? ભાવેશ ગેટ્સ અ લોન ફ્રોમ પાક ધિરાણ સોસાયટી. નેક્સ્ટ એના પછી વેર ડઝ ભાવેશ સેલ હિઝ ક્રોપ?
ભાવેશ તેનો ક્રોપ ક્યાં સેલ કરે છે? તો ક્યાં સેલ કરશે? એનો જે ક્રોપ છે એ એગ્રીકલ્ચર માર્કેટ. ક્યાં સેલ કરશે? એગ્રીકલ્ચર માર્કેટમાં તે સેલ કરશે. તો ભાવેશ અહીંયા જે સેલ આપેલું છે એ સેલનું શું થઈ જશે? અહીંયા જે સેલ આપેલું છે એ સેલનું આપણે શું કરીશું? સેલ્સ. તો ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ ઇન એગ્રીકલ્ચર માર્કેટ. ઇન એગ્રીકલ્ચર માર્કેટ. ફર્સ્ટ પર આ, સેકન્ડ પર આટલું. ચલો તો આખો આન્સર શું થશે? રિપીટ વિથ મી. મારી સાથે રિપીટ કરો. ભાવેશ સેલ્સ હિઝ ક્રોપ ઇન એગ્રીકલ્ચર માર્કેટ. તે તેનો ક્રોપ જે છે, તે તેના પાકો જે છે એ પાક ક્યાં સેલ કરશે? એગ્રીકલ્ચર માર્કેટમાં સેલ કરશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ડેટા બેઝડ ક્વેશ્ચન આન્સર, ડાયલોગ બેઝડ ક્વેશ્ચન આન્સર. ડન ડના ડન ડન. હવે આપણે સોલ્વ કરીએ ડેટા બેઝડ ક્વેશ્ચન આન્સર. એની પહેલા આપણે નાની અમથી એક સરસ મજાની પોલ પણ મૂકી દઈએ. વાતોમાં થોડી પોલ મૂકી દઈએ. પોલની સાથે તમને થોડા ઘણા ક્વેશ્ચન પૂછી લેશે. હાલાકી તમારા ક્વેશ્ચન મારા સુધી પહોંચે નહીં બીકોઝ તમારી કમેન્ટ એટલી બધી છે કે શું મારે વાત કરવી. હા નહીં વળી તો ચાલો. ઓકે છે ભાર્ગવી. હા ભાર્ગવી. ઓકે. એક કહે છે કે ચોટી છે. ગુગેશ. હા ગુગેશ, બહુ મસ્ત શબ્દ છે ગુગેશ. મેમ યુ આર ક્વીન ઓફ વિદેશ. મેમ ઇન ની બદલે ટુ ચાલે. હા ટુ ચાલે. ટુ એગ્રીકલ્ચર માર્કેટ ચલેગા, દોડેગા. ચાલો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ. એક વિદ્યાર્થીએ તો આન્સર આપી દીધેલો. ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર એને કમેન્ટ કરી નાખ્યું કે કાहे कहीं टाइम वेस्ट करना, सीधा क्वेश्चन सीधा आंसर. 5 क्वेश्चन मैम सॉल्व कराए, इससे पहले मैं सॉल्व कर लूं. चलो એ ઉતાવળ કરે એની પહેલા આપણે ઉતાવળ કરી નાખીએ. Who has given this advertisement? આ એડવર્ટાઇઝમેન્ટ કોણે આપી? કોણે આપી છે? તો ગણેશ બુક ડિપોટે આપેલી છે. તો અહીંયા વુની જગ્યાએ શું આન્સર આવશે? ગણેશ has given this advertisement. તો આખો આન્સર ગણેશ has given this advertisement. હા ડન થઈ ગયું. ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. how much discount is given on second hand books? સેકન્ડ હેન્ડ બુક્સ એટલે શું થશે? ઓલું કહેવાય ને કે જૂનામાંથી, આપણે ગુજરાતીમાં કહીએ કે જૂનામાંથી મોબાઈલ લીધેલો છે, જૂનામાંથી ગાડી લીધેલી છે, અને સેકન્ડ હેન્ડ કહેવાય છે. મતલબ કે એ જે વસ્તુ છે એ પહેલા કોઈ વ્યક્તિએ યુઝ કરી લીધેલી છે, એટલે એને શું કહેવામાં આવે છે? સેકન્ડ હેન્ડ બુક કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં એને સેકન્ડ હેન્ડ કહેવાય છે અને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે જૂનામાંથી લીધું છે. અને ચાલો જોઈએ આપણે તો how much, કેટલા ટકા? 50%. તો 50% ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક. અહીંયા જે હાઉ મચ આપેલું છે એ હાઉ મચની જગ્યાએ શું આવી જશે? 50%. 50% ડિસ્કાઉન્ટ ઇઝ ગિવન ઓન સેકન્ડ હેન્ડ બુક્સ. ધેન આફ્ટર, વેર ઇઝ ગણેશ બુક ડિપોટ સિચ્યુએટેડ? ક્યાં સ્થપાયેલું છે? ક્યાં સ્થાપિત છે? સિચ્યુએટેડ એટલે શું થશે? સ્થાપિત હોવું. તો કઈ જગ્યાએ સ્થાપિત છે એ તમારે આ ડેટામાંથી શોધીને કહેવાનું છે. તો કઈ જગ્યાએ છે? અંબાજી. બસ એટલું લખી નાખું, અંબાજી. હે फेरी बेटा, इतू सा लिख दूं मैं अंबाजी? पूरा आंसर कभी कभी लिख दिया करो, ये पूरे डॉट डॉट से भर देते हो, कभी कभी पूरा आंसर दे दो. चलो શું આન્સર આવશે? ગણેશ બુક ડેપોટ એ ફર્સ્ટ પર, ઇઝ સેકન્ડ પર, સિચ્યુએટેડ થર્ડ પર, નિયર ગવર્મેન્ટ હાઈ સ્કૂલ અંબાજી આ આખું આવશે ફોર્થ પર. તો આખો આન્સર શું બનશે? ગણેશ બુક ડેપોટ ઇઝ સિચ્યુએટેડ નિયર ગવર્મેન્ટ હાઈ સ્કૂલ અંબાજી. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, વેન ડઝ ધ શોપ ઓપન? શોપ ક્યારે ઓપન થાય છે? તો શોપ ક્યારે ઓપન થાય છે? ફ્રોમ 9 AM ટુ 7 PM. પરંતુ એમણે ખાલી એમ જ પૂછ્યું છે કે ક્યારે ઓપન થાય છે, તો તમારે ક્લોઝ થવાનું કહેવાનું નથી. જસ્ટ લખી દો ફ્રોમ 9 AM, 9 વાગ્યાથી એ શરૂ થાય છે. ડન. તો આખો આન્સર શું બનશે? ધ શોપ ઓપન્સ from 9
AM 9 AM થી એ શું થાય છે? ઓપન થાય છે. સવારના 9 વાગ્યાથી એ ચાલુ થઈ જાય છે. જ્યારે ક્લોઝનું પૂછશે ત્યારે આપણે ક્લોઝનો આન્સર તમે 9 AM to 7 PM લખી નાખો તો પણ તમારા માર્ક્સ કટ થશે નહીં, એટલે ચિંતા નહીં કરતા. ઘણા બધા વિદ્યાર્થીઓના દિમાગમાં હોય કે મેમ અગર 7 PM लिख दिया तो यार मार्क्स कट हो जाएंगे. કેટલા વિદ્યાર્થીઓના દિમાગમાં હતું આ કે માર્ક્સ કપાઈ જશે? સવાલ હતો આ દિમાગમાં કોઈ વિદ્યાર્થીઓના? મી અચ્છા, સાચું બોલો છો ખોટું? હે, झूठ मत बोलियो. झूठ बोले कौवा काटे, अरे कौवे से तो डरियो, ये ग्रामर मायके चले जाएगा, फिर तुम देखते रहियो, फिर तुम देखते रहियो. આવું જ કંઈક સોંગ આવે છે, મસ્ત સોંગ આવે છે. પહેલાના સોંગ હતા અને જોરદાર હતા, પહેલાના મૂવી એવા હતા સારા. ચલો નેક્સ્ટ એના પછી આપણે દેખતા રહીશું, બરાબર, આપણા રિઝલ્ટને. પછી આપણે કહેશું આપણે ધારેલું રિઝલ્ટ આવશે, બરાબર, આપણું ગમતું રિઝલ્ટ આવશે તો આપણે ખુશ થઈ જશું, અને ગમતું રિઝલ્ટ નહીં આવે, જેટલું ધાર્યું હોય એટલું રિઝલ્ટ નહીં આવે તો પછી આપણે બેવફાઈના સોંગ ગાઈ લેશું. સચ કહ રહા હૈ દીવાના, દિલ से मत लगाना, ये धोखा दे के चला जाता है. Is the shop close on Sundays? પૂછે છે કે ભાઈ સન્ડે એટલે કે રવિવારે દુકાન જે છે એ બંધ હોય છે, તો ભાઈ અહીંયા કહી દીધું ભાઈ સન્ડે જે છે એ દુકાન બંધ રહેશે. ભાઈ સન્ડે हमको भी चाहिए, સન્ડે ફન डे है, आराम डे है, रेस्ट डे है, सो रेस्ट करने दो. તો અહીંયા શું આન્સર આવશે? યસ, ધ શોપ ઇઝ ક્લોઝ ઓન સન્ડે. શોપ જે છે એ સન્ડે ક્લોઝ થઈ જશે, સન્ડે એ શું થઈ જશે? બંધ થઈ જશે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2023માં પૂછાયેલો ક્વેશ્ચન, જેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે whom should we contact for this class? આ ક્લાસ માટે આપણે કોને કોન્ટેક્ટ કરવાનો છે? મને, તમને, તમારા પપ્પા મમ્મી પપ્પાને, તમારા ભાઈ બહેનને, તમારા બાજુવાળાને, કોને? નેહા જોશી ને. તો અહીંયા નેહા જોશી ક્યાં છે મને જોવા દો. ઓકે, નેહા જોશી. તો વી ફર્સ્ટ પર, શુડ સેકન્ડ પર, કોન્ટેક્ટ થર્ડ પર. વી શુડ કોન્ટેક્ટ નેહા જોશી, વી શુડ કોન્ટેક્ટ નેહા જોશી. આ આવશે ફોર્થ પર. દેન આફ્ટર ફોર ધીસ ક્લાસ આવશે ફિફ્થ પર. તો આખો આન્સર શું બનશે બેટા? મારી સાથે બોલો, આખો આન્સર શું થશે? વી શુડ કોન્ટેક્ટ નેહા જોશી ફોર ધીસ ક્લાસ. આ તમારો શું થશે? આન્સર. સેકન્ડ ક્વેશ્ચન, વિચ ટાઈપ ઓફ વોકલ મ્યુઝિક કેન વી લર્ન ઇન ધીસ ક્લાસ? કયા પ્રકારનું વોકલ મ્યુઝિક આપણે આ ક્લાસમાં શીખીશું? તો વોકલ મ્યુઝિક ક્યાં આપેલું છે? અહીંયા તમને આપેલું છે. હવે એ વોકલ મ્યુઝિકના કાઉન્ટ્સમાં ઢોલી તારો ઢોલી વાગે, આ કાઉન્સ જે છે ને ઢોલ જેવો છે. તો એ જે ઢોલી જે છે, એ જે કાઉસ છે, કાઉસમાં તમને વોકલના કયા પ્રકાર આપેલા છે? એક છે ક્લાસિકલ, દેન આફ્ટર સેમી ક્લાસિકલ. તો આખો આન્સર શું બનશે? ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ કેન વી લર્ન ઇન ધીસ ક્લાસ. અથવા તો વી ફર્સ્ટ પર, કેન સેકન્ડ પર, થર્ડ પર લર્ન, વી કેન લર્ન ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ વોકલ મ્યુઝિક, અથવા તો ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ મ્યુઝિક ઇન ધીસ ક્લાસ. આ ક્લાસમાં ફરી એક વખત, ફર્સ્ટ પર વી, સેકન્ડ પર કેન, થર્ડ પર લર્ન ક્લાસિકલ એન્ડ સેમી ક્લાસિકલ, ફોર્થ પર, ફિફ્થ પર આવશે મ્યુઝિક, અને સિક્સ્થ પર આવશે ઇન ધીસ ક્લાસ. તો આખો આન્સર શું બનશે? નંબર પ્રમાણે એક શબ્દને જોડતા જાઓ, टुकड़ा मिलाते जाओ, आपको आपका आंसर मिल जाएगा. तो आखो आंसर શું આવશે? वी कैन लर्न classical and semi classical music in this class. નેક્સ્ટ એના પછી I can learn ખાલી જગ્યા Indian dance from in this class.
આઈ કેન લર્ન ખાલી જગ્યા ઇન્ડિયન ડાન્સ. હા, ઇન્ડિયન ડાન્સની વાત કરેલી છે. તો તમે અહીંથી કયો ઇન્ડિયન ડાન્સ સિલેક્ટ કરીને મતલબ કે શીખીને જઈ શકો છો? ખાલી જગ્યા ફિલ કરવાની છે. સૂર્યવંશીનું પહેલું ગીત તમે કદાચ સાંભળ્યું હશે, કોરે કોરે સપને મેરે બરસો સે થે ઇતને અધૂરે ધીરે ધીરે रंग लगा दो और इस ब्लैंक को फुल कर दो, फिल कर दो. चलो तो અહીંયા આન્સર શું આવશે? આન્સર આવશે કથક. તો અહીંયા આન્સર આવશે કથક. ઢીંગ ઢીંગ ઢીંગ. બરાબર, આવી રીતે આમ રાખવાનું, પછી આમ લઈ જવાનું, પછી અહીંયા ફૂલડા વેરવાના, આમ ફૂલડા વેરવાના, આમ ફૂલડા વેરવાના, થોડાક આ બાજુ ફૂલડા વેરવાના, ઉપર થોડાક ફૂલડા પાછું આમ, પછી પગ 2-3 વખત ઝાંઝર પહેરી હોય તો 2-3 વખત પગને પછાડવાના અને એવી રીતે ડાન્સ કરવાનું. ઠીક છે, તો મતલબ કથક શીખીને જશે. ધેન આફ્ટર, વેર ઇઝ કલા કેન્દ્ર સિચ્યુએટેડ? કલા કેન્દ્ર જે છે એ ક્યાં સિચ્યુએટેડ છે? ચલો એડ્રેસ ગોતો. कला केंद्र कहाँ पे सिचुएटेड है? राम मंदिर रोड पालनपुर. तो पूरा आंसर क्या आएगा? आखो जवाब शू आवशे? कला केंद्र फर्स्ट, इज सेकंड, सिचुएटेड थर्ड. कला केंद्र इज सिचुएटेड राम मंदिर रोड पालनपुर. तो फर्स्ट, सेकंड, थर्ड एंड फोर्थ. तो आखो आंसर शू बनशे? कला केंद्र इज सिचुएटेड राम मंदिर रोड पालनपुर. दैट्स इट. આટલો આન્સર લખવાનો છે એટલે તમને માર્ક્સ મળી જશે. ઠીક છે, ચાલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. આર યુ રેડી? નેક્સ્ટ ક્વેશ્ચન માટે તમે તૈયાર છો? રેડી છો? हाउ इज द जोश? जोश बोले तो आपका जोश कैसा है? दमदार है, मजेदार है दमदार, मजेदार, अमेजिंग होना भी चाहिए. અને નો હોય તોય તે યાર ભણવાનું તો છે જ, તમારી પાસે બીજું કોઈ ઓપ્શન છે જ નહીં. અને આમે ભણતર કોઈ દિવસ મજેદાર હોય એ તો યાર હવે અમે શિક્ષકો એજ્યુકેશનને થોડું ફન એડ કરી દઈએ છીએ, કભી ક્યારેક ગીત ગાઈ લઈએ છીએ. બાકી પહેલાંના એજ્યુકેશનમાં ક્યાં એવું હતું? એ મોટી ચોપડીના પન્ના ખોલ્યા ને એમાંથી હે ફટાફટ અમને બધું ભણાવી દીધું. ના કોઈ એન્ટરટેનમેન્ટ, ના કોઈ એવું કોઈ ફન કે કોઈ વસ્તુ નહીં. જસ્ટ યાર તમને થિયરી બોર્ડ ઉપર અહીંયાથી લઈને અહીંયા સુધીનું એ ભટકા મતલબ કે તમને આપે જાય. અત્યારે તો તમને પૂછે કે ચલો કંટાળ્યા તો નથી ને, બધું સમજાય તો ગયું છે ને, આ બધું તમને પૂછે છે તો ખરા, ફોર્માલિટી તો થાય છે. તો સો યાર હવે એક્ઝામ નજીક આવી છે, સો ફન અને એન્ટરટેનમેન્ટને ભૂલી જાઓ, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી જાઓ. ડિયર, કમ્ફર્ટ ઝોન કો છોડના પડેગા. નેક્સ્ટ એના પછી જુલાઈ 2023માં પૂછાયેલ ડેટા બેઝડ ક્વેશ્ચન આન્સર કે જેમાં પહેલો ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? આ ડેટા જે છે એ ડેટા શેના વિશે છે? વોટ ઇઝ ધીસ ડેટા અબાઉટ? આ ડેટા શેના વિશે છે? તો ડેટા શેના વિશે છે? કંઈક તો છે યાર. ઇન્વિટેશન ઉપર છે આઈ થિંક યાર, કે સેલિબ્રેશન ઉપર છે યાર, સેલિબ્રેશન ઉપર છે કે જેમાં પ્રિન્સિપલ, સ્ટાફ એન્ડ સ્ટુડન્ટ શારદા મંદિર ઇન્વાઇટ યુ ટુ ગોલ્ડન જ્યુબિલી સેલિબ્રેશન. તો ઇન્વિટેશન કાર્ડ, રાઈટ? કે સેલિબ્રેશન કાર્ડ? ઇન્વિટેશન કાર્ડ. ઓકે, કોઈકે તો લખી નાખ્યું છે આઈસી. પ્રશાંત, સારું થયું પાછળ યુ ન લખ્યું, આઈસી યુ કરી નાખે તો શું આવશે અહીંયા? ઇન્વિટેશન કાર્ડ. તો ધીસ ઇઝ અથવા તો ધીસ ડેટા ઇઝ અબાઉટ ઇન્વિટેશન કાર્ડ. આ જે ડેટા છે એ ડેટા ઇન્વિટેશન કાર્ડ પરનો ડેટા છે. નેક્સ્ટ એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મેની યર્સ હેઝ ધ સ્કૂલ કમ્પ્લીટેડ? શાળાએ કેટલા વર્ષ કમ્પ્લીટ કર્યા હતા? તો ગોલ્ડન જ્યુબિલી આપેલું છે. 4 પ્રકારના તમને અહીંયા યર મેન્શન કરેલા હોય. નંબર 1 આપણે કહીએ સિલ્વર, then after golden, then after diamond, then after platinum. બરાબર? સિલ્વર એટલે કે 25 વર્ષ, ગોલ્ડન એટલે કે 50 વર્ષ, ડાયમંડ એટલે 75 વર્ષ અને પ્લેટિનમ મતલબ કે 100 વર્ષ. બરાબર? આવું કંઈક થાય છે, આવી કંઈક એમની ડેફિનેશન છે. તો અહીંયા જે તમને ગોલ્ડન જ્યુબિલી આપેલું છે, દેટ મીન્સ કે કેટલા વર્ષ થશે? 50 યર્સ થશે. તો ધ સ્કૂલ હેઝ કમ્પ્લીટેડ 50 years, 50 વર્ષ એમણે પૂરા કર્યા. Then after, who is the chief guest? ચીફ ગેસ્ટ કોણ છે?
કોણ છે ચીફ ગેસ્ટ? જે હોય એ કહેજો. કોણ છે ચીફ ગેસ્ટ? કોક તો છે યાર, ક્યાં ગયા? હા, એના ઓનરેબલ MLA મિસ્ટર પ્રકાશ પારેખ. મિસ્ટર પ્રકાશ પારેખ જે છે કોણ છે અહીંયા? ચીફ ગેસ્ટ છે. તો અહીંયા વુની જગ્યાએ શું આન્સર આવી જશે? આખું સેન્ટેન્સ આવી જશે ઓનરેબલ MLA મિસ્ટર પ્રકાશ પારેખ. મિસ્ટર પ્રકાશ પારેખ જે છે ત્યાંના મુખ્ય મહેમાન છે. દેન આફ્ટર, વેર ઇઝ શારદા મંદિર સિચ્યુએટેડ? શારદા મંદિર ક્યાં સ્થપાયેલું છે? ક્યાં સિચ્યુએટેડ થયેલું છે? તો ક્યાં? નિયર MG રોડ અહેમદાબાદ. નિયર MG રોડ અહેમદાબાદ. તો આખો આન્સર શું બનશે? આ ક્વેશ્ચનની મેથડ મેં તમને આઈ થિંક યાર આગળ પણ સોલ્વ કરાવી હતી. તો આ તો એક ફાયદો છે કે યાર પ્રેક્ટિસ કરવાથી એકવાર જ્યારે તમે કોઈ ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરો છો તમને ફોર્મેટ દિમાગમાં બેસી જાય છે. હવે જો આગળ જે ક્વેશ્ચન સિચ્યુએટેડ વાળો ક્વેશ્ચન જ હતો, તો જો એ ક્વેશ્ચનનો આન્સર તમારા દિમાગમાં છે, એ ક્વેશ્ચનના આન્સરની જે ફોર્મેટ મેં તમને સેટ કરીને આપી, એ ફોર્મેટ જે મેં તમને તૈયાર કરીને આપી અથવા તો શીખવાડી, એ ફોર્મેટ તમારા દિમાગમાં છે, તો હવે આ ક્વેશ્ચનનો આન્સર પર તમે ઇઝીલી આપી શકશો કે કોને તમારે પહેલા મૂકવું અને કોને પછી મૂકવું. તો આખો આન્સર શું બનશે? શારદા મંદિર ઇઝ સિચ્યુએટેડ નિયર MG રોડ અહેમદાબાદ. MG રોડની નજીક અહેમદાબાદમાં આજે જે જગ્યા એ સિચ્યુએટેડ થયેલી છે, સ્થપાયેલી છે, બરાબર, અથવા તો સ્થાપિત છે. ચાલો, ક્લિયર થયું અહીંયા સુધી? આ છે તમારો ડેટાબેઝ ક્વેશ્ચન આન્સર. નેક્સ્ટ એના પછી લાસ્ટ ડેટાબેઝ ક્વેશ્ચન આન્સર. હા, આજના સેશનનો હજી આના પછી પણ એક છે. મને એમ કે લાસ્ટ જ છે, પણ નહીં, આના પછી પણ એક છે, પછી લાસ્ટ આવશે. ચાલો જોઈએ આપણે. તો વાય ડુ યુ થિંક ધીસ ટૂર પેકેજ ઇઝ નેમ ઈસ્ટર્ન ટ્રાયેંગલ? શા માટે તમે એવું વિચારો છો કે આ જે પ્રવાસનો પેકેજ છે એ પેકેજ ઈસ્ટર્ન ટ્રાયેંગલમાં, એટલે કે યાર ઈસ્ટર્ન બાજુએ, ઈસ્ટર્ન બાજુનો પ્રવાસ છે, બરાબર, ઈસ્ટર્ન સાઈડનો આ પ્રવાસ છે, એવું તમને કેમ લાગે છે? શા માટે તમને એવું લાગે છે? હવે કોઈ કહે છે એમ, હે લખીને આવજે, લે એમ ખબર પડે. પછી 0 લખ દે, પછી તું દોડતી દોડતી પૂછવા જાશ કેમ, તો ઈ કહે એમ, એટલે કેમ એમ, કેમ એમ, તમે એમ જ રહેજો. ચાલો, શું આન્સર આવશે? લખેલું છે. કહાં પે લખેલા હે? યહાં પે લિખેલા હે. અચ્છા, યહાં પે લિખેલા હે. અચ્છા, તો તમે અહીંયા એવું લખીને આવશો કે લખેલું છે એટલા માટે, હે? તમે અહીંયા એવો આન્સર લખીને આવશો કે લખેલું છે એટલા માટે ઈસ્ટર્ન ટ્રાયેંગલમાં છે. તમારે ત્યાં રીઝન લખવું પડશે, હે? ત્યાં તમારે મેન્શન કરવું પડશે કે ભાઈ દાર્જિલિંગ, ગેંગટોક એન્ડ કાલિમ્પોંગ, these all are place is situated in eastern, હા, ઇન ઈસ્ટર્ન અથવા તો ભાઈ ઈસ્ટર્ન બાજુએ આ બધી જે છે શું છે? સિચ્યુએટેડ છે. અને આ જ રીઝનથી કહેવામાં આવે છે. તો તમારે કહેવું પડશે કે ભાઈ આટલી વસ્તુ જે છે ઈસ્ટર્ન બાજુએ સ્થપાયેલી છે, સિચ્યુએટેડ ઇન ઈસ્ટર્ન ડિરેક્શન અથવા તો ઈસ્ટર્ન, બરાબર. નેક્સ્ટ એના પછી, વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ ટૂર? આ ટૂરનો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? ચલો, આનો આન્સર તો ફટાફટ આવી જવો જોઈએ. આ નો સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો છે? અહેમદાબાદ. તો શું આન્સર આવશે? વોટ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ? તો અહીંયા વોટની જગ્યાએ શું આન્સર આવી જશે? અહેમદાબાદ ઇઝ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ ઓફ ધીસ ટૂર. હાઉ લોંગ ડઝ ધીસ ફ્લાઇટ ટેક ટુ રીચ બાગડોગરા ફ્રોમ અહેમદાબાદ? બરાબર, બાગડોગરા ફ્રોમ અહેમદાબાદ. અહેમદાબાદમાંથી બાગડોગરા પહોંચવા માટે કેટલો સમય લેશે? ફ્લાઇટ જે છે એ ફ્લાઇટ અહેમદાબાદમાંથી બાગડોગરા પહોંચવા માટે કેટલો સમય લેશે? તો અહીંયા 13-15 આપ્યું છે અને અહીંયા 15-15 આપેલું છે. તો 13-15 થી 14-15, 14-15 થી 15-15, મતલબ કે કેટલી કલાક થઈ? 2 hours. તો અહીંયા આન્સર શું આવશે? 2 hours આવશે, બરાબર, 2 કલાક થશે. Then after, how many persons will have to stay in room? ભાઈ કેટલા વ્યક્તિઓ એક રૂમમાં રહી શકે છે? તો પર પર્સનની જે છે એ 27,300 છે અને ત્યાં ટ્વિન શેરિંગ બેઝિક રૂમ છે, બરાબર. ટ્વિન શેરિંગ એટલે કે કેટલા વ્યક્તિઓ રહી શકે? 2 person રહી શકે. તો અહીંયા પણ શું આન્સર આવશે? 2 person આવશે, બરાબર, 2 person. Then after, how many tours have been scheduled in month of June 2028? 2024 ની જૂન મહિનામાં કેટલા
પેકેજ ત્યાં શેડ્યુલ થઈ ગયા છે, કેટલા પેકેજ ત્યાં નોંધાઈ ગયા છે. તો જૂનમાં કયા કયા છે? 1st, 5th, 7th એન્ડ 12th 2024. તો ફ્લાઇટની ડિટેલ તમને આપેલી છે, કેટલા? 4 પેકેજ. તો અહીંયા શું આન્સર આવશે? 4 ટૂર પેકેજ હેવ બીન સ્કેડ્યુલ ઇન મંથ ઓફ જૂન 2024. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, પ્રોગ્રેસ રિપોર્ટ આપેલો છે. કોનો પ્રોગ્રેસ રિપોર્ટ આપેલો છે? તમારો કોઈનો નથી, ટેન્શન નહીં લેતા. એટલા બધા માર્ક્સ, અને તમારે ક્યાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અલગ અલગ આવે છે, તમારે તો બધું એકમાં આવે છે. વિજ્ઞાનમાં બધું ભેગું ભેગું ભણવાનું. હા, નહીં વળી તો. અને હા, બીજી એક વસ્તુ યાર, તમે છો ને 10 પછી સાયન્સ લેવાના હોય, એમાં પણ બાયોલોજી લેવાના હોય કે મેથેમેટિક્સ, કોઈ પણ સ્ટ્રીમ લેવાના હોય, 10માની બુક પૂરેપૂરી કમ્પ્લીટલી સમજી લેજો, કારણ કે આગળ જતા તમે 11 કરો કે 12 કરો, જે વસ્તુ તમે 10th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો, સેમ એ લોજિક આગળ જતા તમારા સાયન્સમાં પણ યુઝ થશે. તો જો તમારું 10th સ્ટાન્ડર્ડ પરફેક્ટલી તમને આવડે છે, એ કોઈ એક ચેપ્ટર તમને આવડે છે, અત્યારે તો એવા સિલેબસ કાઢી નાખ્યા છે કે જે સિલેબસ પહેલા તમારે સાયન્સમાં કોપી ટુ કોપી આવતા હતા. એટલે હવે કદાચ તમને થોડીક પ્રોબ્લેમ પડે, થોડા નવા પોઈન્ટ આવે કે જે પોઈન્ટ તમારા 10th સ્ટાન્ડર્ડમાંથી કાઢી નાખવામાં આવ્યા છે. આઈ થિંક યાર તમે આ સવાલ સાહિલભાઈને પૂછો, એ તમને કહેશે. હા, ઘણા બધા એવા ટોપિક છે કે જે સાયન્સમાં આવતા હતા, એ તમારા 10th સ્ટાન્ડર્ડમાંથી રિમૂવ થઈ ગયા છે. સેમ એવી રીતે સાયન્સની બુકમાં પણ જે બાયોલોજીમાં તમારે ટોપિક આવતા હતા, ઓલમોસ્ટ રિમૂવ થઈ ગયા હોય છે. હા, ફિઝિક્સ અને કેમેસ્ટ્રી એક તમારા માટે થોડીક નવી ચેલેન્જ, પણ એનું પણ બેઝિક ક્લિયર હોય તો સાયન્સમાં એ પણ સારું પડે છે. ચલો જોઈએ હવે આપણે ફર્સ્ટ ક્વેશ્ચન. વોઝ અ પ્રોગ્રેસ રિપોર્ટ ઇઝ મેન્શન ઇઝ ધીસ ડેટા. આ ડેટામાં કોનો પ્રોગ્રેસ રિપોર્ટ મેન્શન થયેલો છે? કયો? જીગર વસાણી. તો ભાઈ જીગર વસાણીઝ પ્રોગ્રેસ રિપોર્ટ, બરાબર. જીગર વસાણી, જીગર્સ લખી નાખજો. જીગર્સ પ્રોગ્રેસ રિપોર્ટ ઇઝ મેન્શન ઇન ધીસ ડેટા. એપોસ્ટ્રોફી એસ, બીકોઝ નોની નો ના મૂકવાનું છે કે જેથી કરીને વાક્યનો અર્થ જે છે અર્થપૂર્ણ બંધ બેસતો થાય, એટલા માટે. નેક્સ્ટ એના પછીનો સેકન્ડ ક્વેશ્ચન, ઇન વિચ સ્કૂલ જીગર સ્ટડીડ. કઈ શાળામાં જીગર જે છે ભણી રહ્યો છે? તો કઈ શાળામાં? શ્રી રામકૃષ્ણ વિદ્યાલય. તો આખો આન્સર શું આવશે? જીગર ફર્સ્ટ પર આવશે, જીગર સ્ટડીડ સેકન્ડ પર આવશે, જીગર સ્ટડીડ ઇન થર્ડ પર આવશે, શ્રી રામકૃષ્ણ વિદ્યાલય આ ફોર્થ પર આવશે. તો આખો આન્સર શું બનશે? કે ભાઈ જીગર સ્ટડીડ ઇન શ્રી રામકૃષ્ણ વિદ્યાલય. નેક્સ્ટ એના પછી આગળ શું થાય છે કે જીગર ઇઝ વીક ઇન ખાલી જગ્યા સબ્જેક્ટ. જીગર જે છે એ કયા સબ્જેક્ટમાં વીક છે? વીક બોલે તો યાદ નબળું, તો કયા સબ્જેક્ટમાં એ વીક છે? તો કયા સબ્જેક્ટમાં છે? કમ્પ્યુટર. બોલે તો કમ્પ્યુટર, તો જીગર ઇઝ વીક ઇન કમ્પ્યુટર સબ્જેક્ટ. નેક્સ્ટ એના પછી નંબર 4, જીગર ગોટ મેક્સિમમ માર્ક ઇન ખાલી જગ્યા સબ્જેક્ટ. કયા સબ્જેક્ટમાં એમણે મેક્સિમમ એટલે કે વધુમાં વધુ માર્ક્સ મેળવ્યા? તો કયા સબ્જેક્ટમાં એને વધુમાં વધુ માર્ક્સ મેળવ્યા? તો કયા સબ્જેક્ટમાં 98 માર્ક્સ હશે? બોલો શેમાં મેળવ્યા છે? એને બાયોલોજીમાં મેળવ્યા છે. તો અહીંયા જે ખાલી જગ્યા આપી છે, એ ખાલી જગ્યામાં તમારે શું લખવાનું છે? બાયોલોજી લખવાનું છે. પણ આન્સર લખો ત્યારે આખું સેન્ટેન્સ લખવાનું મારા વાલા. આખું સેન્ટેન્સ શું કરવાનું? લખવાનું. ખાલી બાયોલોજી લખીને આવી જવાનું નહીં, આખું સેન્ટેન્સ લખવાનું. ખાલી બાયોલોજી લખાય? નો લખાય. નેક્સ્ટ એના પછી, ડુ યુ થિંક ધેટ જીગર ઇઝ ક્લેવર સ્ટુડન્ટ? ગીવ યોર રીઝન્સ. તમને એવું લાગે છે કે જીગર જે છે એ ક્લેવર સ્ટુડન્ટ છે, અને જે તો ગીવ રીઝન એટલે કે એને તમારે રીઝન આપવાનું છે કે શા માટે તે ક્લેવર સ્ટુડન્ટ છે. તો ભાઈ હા, મારા મત પ્રમાણે જીગર જે છે એ ક્લેવર સ્ટુડન્ટ છે, કારણ કે એમને 3જો રેન્ક મળ્યો છે. કયો રેન્ક મળ્યો છે? 3જો રેન્ક મળ્યો છે. તો આખો આન્સર શું આવશે? યસ, જીગર ઇઝ ક્લેવર સ્ટુડન્ટ બીકોઝ હી ગોટ 3rd રેન્ક ઇન હિઝ સ્કૂલ. તે તેની શાળામાં તેણે 3જો રેન્ક મેળવ્યો છે, એટલા માટે તે હોશિયાર છે, એટલા માટે તે ક્લેવર છે. ચાલો, ક્લિયર થઈ ગયું? અહીંયા સુધી સમજાણું? દિમાગમાં બેઠું ન બેઠું હોય તો બેસાડવું પડશે, તમારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી. ફરી બોલો. ચલો, આટલું તમારા દિમાગમાં બેઠું ન બેઠું હોય તો પણ તમારા દિમાગમાં બેસાડવું પડશે, કારણ કે આની સિવાય તમારી પાસે બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. આ એક જ ઓપ્શન તમારી પાસે છે. બોલો મારી જેટલું ફાસ્ટ. बोल के दिखा, मैं आपको चैलेंज दे रही हूँ. गड़बड़. आज नहीं तो काले भैया, काले नहीं तो आज.
ના, કાલે નહીં તો આજે ને આજે નહીં તો કાલે, કાલે નહીં તો આજે ને આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો આજે ને આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો ક્યારેય નહીં, પણ એનો મતલબ કે અત્યારથી નથી, હમણાંથી નથી. ઠીક છે, ચાલ. તો અહીંયા સુધી હું આજના સેશનને રાખીશ. હવે આના પછી તરત જ મારો 9માં યુટ્યુબમાં લાઈવ સેશન છે કે જેમાં 50+ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે, અને ત્યાર પછી જેવો 9માનો સેશન પૂરો થાય એટલે તમારા માટે યુટ્યુબમાં 9:15 વાગે 50+ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન લઈને આવીશ. રિવિઝન આપણે તગડી કરવાની છે. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનની તો એવી તગડી તૈયારી કરવાની છે કે જેથી કરીને ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં તમારા એક પણ માર્ક્સ કટ ના થાય. ઠીક છે, ચાલો તો મળીએ ટૂંક સમયમાં. જમી લો, ફ્રેશ થઈ લો, અને 9:15 વાગે આપણી ફરીથી મુલાકાત થશે એવી આશા સાથે. બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન. બહુ જલ્દી આપણી મુલાકાત થવાની છે. મળીને ખુશી થશે. ટાટા, બાય બાય, સી યુ. મેમ ચાલો જમવા. ભાઈ મારે તો 10:30 વાગે જમવા જવાનું છે. ત્યાં સુધી તો લેક્ચર. સો જમવાની હજી વાર છે. તમે જમી લો, મસ્ત જમો યાર, સરસ જમો, શાંતિથી જમો, ચાવીને જમો, 32 વાર ચાવીને જમો, પણ શાંતિથી જમો. ઠીક છે, ચાલો બાય એન્ડ ટેક કેર ડિયર.